છોટાઉદેપુર નગરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી એસી ઘરઘંટી સહિત ઘર વખરી બળીને ખાખ થયું। છોટાઉદેપુર નગરના પુરોહિત ફળિયા વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં પુરોહિત ફળિયામાં રહેતા અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણના મકાનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી, જેમાં રૂમમાં લગાડવામાં આવેલ એસી ઘરઘંટી બળી ગયું। સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગને કાબૂમાં લઈ વધુ ફેલાતા રોકી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના મુખ્ય કંટ્રોલ મથકના સાંજે 7:30 મુખ્ય કંટ્રોલમાં કે એક છોટાઉદેપુર નગર વિસ્તારમાં પુરોહિત ફળિયામાં એક રહેણાંક મકાનમાં આગ લાગેલ છે અને જે તે અહીંના સ્થાનિક કોર્પોરેટર વંદનભાઈ દ્વારા પણ મને ઇન્ફોર્મ કરવામાં આવી, તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર આવી ઘરની અંદર જે આગ લાગેલી હતી ઘણી વિકરાળ સ્વરૂપમાં હતી તેને તાત્કાલિક કંટ્રોલ કરી આજુબાજુ આગને ફેલાતા અટકાવી અને જાનમાનને હાનિનું નુકસાન થતાં અટકાવેલ છે। જાણવા મળે તો સ્થાનિક મકાનનું નામ છે અલ્કેશભાઈ કરીને નામ છે, એમના અલ્પેશભાઈના મકાનમાં આગ લાગેલ છે એવું જાણવા મળે છે। સ્થાનિક નુકસાનમાં અંદાજિત વચ્ચેના રૂમના ઉડાનમાં ઘર વખરી સામાન હતું, પછી જનરલી બેડ હતું, પછી એમના ઘરની અંદર એસી હતું, તે બધું શોર્ટ સર્કિટ થવાના કારણે એસી છે તેમજ ઘર વખરી સામાનને નુકસાન થયું છે। કારણ લાઇટ ને પ્રાથમિક ધોરણે તો સ્થળ પર જોતા આજુબાજુના અંદર એસીના કારણે વાયરિંગ શોર્ટ થયેલું દેખાયેલ જણાઈ આવે છે, એના દ્વારા આપણે આગ ફાયર થઈ હોય એવું લાગે છે।